जय माताजी मित्रों, केम छो बधाय मजामां? तो आपणे पण जो मजामां छे नाई धोईने कम्प्लीट तैयार थई जशे। अने जो आज आपणे ड्रेस ज પહેર્યો છે એવી દ્રેડ પણ ડ્રેસ જ પહેર્યો છે કારણ કે આપણે જવાનું છે આજ નેથવાજ। મારા મમ્મીને મારા પપ્પાને એકને મજા નથી, બેને બાટલાને એવું સડાવ્યું હતું એટલે આપણે થોડુંક કામ છે ને તો આપણે એકવાર મરણ થઈ ગયું મારા પપ્પાને કાકા પાસે થયા છે ને એકવાર મજાય નથી એકઈને મમ્મી પપ્પાને એકઈને। તો આજે આપણે થોડીક દવાને એવું સાટે એવું કોઈ નથી ને દાડિયું મળ્યું નથી તો આપણે આજે અહીંથી જઈએ છીએ દવા સાટવા અને રોહિત બે। તો હવે આપણે તૈયાર થઈ જ ગયા છીએ અને જો પગને એવું તૈયાર કરી વાળ્યું છે તો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ તો સીધા મેથળે જઈને મળશે। આપણો ઠેલો અને પગને એવું બધું તૈયાર છે, પપ્પે અહીંથી આપણે લેતા જઈએ છીએ। હાલો આપણે રોહિત દુકાને ગયા છે માવો લેવા, તો આવે એટલે આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ। તો જો રોહિત આવી ગયા છે તો હવે આપણે હાલતા થઈ જઈશું। માહી બેન જો જાગીને બીજો ફુગો લઈ આવી, ફુગો નથી લેવાનો ને ત્યારમાં જોઈ જાગીને ખાલી સાસ પીધો હશે ને મણીશ રમવા વેહે એવો છે, એક જ લેજો। માહીની મમ્મી મઘારા કરે છે, કાલ કાપ કરે ને કાકાસ કરે છે। માહીને બાળ મંદિર જવાની વાર છે એટલે જો હામી બેહી ગઈ છે। હાલો આપણે હાલતા થઈ જાય છે, રોકાવ ને કા રોકાવાય નહીં પપ્પાને ઘરે કેમ તમે તમે નહીં કરો તો અમને કેમ નથી રહેવા દેતા? તમારે હાહુન મહિનો રોકા દેતા તો એમ નાની બહુ કહેવાય, અમને રહેવા દેવું પડે ને। આપણે હજી મેથળે નથી પૂજ્યા પણ આપણે તાસ પર પૂજી જશે ને પેટ્રોલ પંપે રોહી ગયા છે પેટ્રોલ પુરાવા, તો આપણે અહીંયા ઊભા રહી જશે એ રોડે। અહીં જો પેટ્રોલ પપ્પા હે, અહીંયા હવન ને એવું કાંક શરૂ છે, અહીંયા રામપીરનું મંદિર ને એવું છે, સરસ છે જગ્યા, લાટ જગ્યા સરસ છે પણ ત્યારે આપણે અંદર નહીં જઈએ। જો રોહિત આવી જશે પેટ્રોલ પુરાવીને તો હાલો આપણે હાલતા થઈ આપણે મેથળે પૂજી જશે ને દવા સાટવાનું શરૂ કરી દીધું, નકરા પપ્પા જ દેખાય જો બે બેનું માર્યું મારા બા અને રોહિત પણ મળ્યા સાટવા। અને આપણને ના પાડી મારા મમ્મી કે તારે નથી સાટી માંડ હાજી થઈશો પાછી માંદી પડીશ। હા બધા સાટે છે, આપણે આટા ફેરા મારવાના છે, એવું લાગશે તો ઘડીક એકાદી નાની બેનને પોરો દેવું ને એકાદ બે પપ સટાવશું। હાય સયા હરખી સાટજે, બુશર્ટ પહેરો નથી ને દવા સાટવા માંડાણે। સાડા 12 થઈ ગયા ને ઘરે આવી ગયા દવા સાટે। ઘરે આવ્યા કાજુ કતરીનું શાક છે, દાળ ભાત ને ગરમા ગરમ રોટલી ડુંગળી ઠંડી છાશ ને એવું બધું છે। અને જો બા મેણા છે પીરવવા, હજી કોઈ ખાવા બેઠું નથી, હું ને બા ને રોહિત ત્રણ જ બેઠા છે ને બધું તૈયાર છે। તો હાલો આપણે ફટાફટ બપોરા કરી લઈએ। સીતારામ હું આવું ના ના હાજરે કર આજ ના ના હાજરે હાજરે વિડિયો ના પાડે છે હાલો ઓય ને ચાલુ છે। હાલો આપણે 5 મિનિટ 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 5
આ છેલ્લું ખેતર અડધું રહ્યું છે દવા છાંટવાનું. અને આપણે અત્યારે કેડે દવા નથી છાંટતા. દવા મારી મમ્મી ને મારી બેન ને આ જો રોહિત ને છાંટે છે. અને આપણે જો આ કળિયું છે એ આંકવી છે, પણ રોહિત જો એ કે હવે મારે ઈચ્છા છે થોડોક આંકવાની. એને કે તો દવા સાઈડ તો જો એને પપ અહીંયા મૂકી દીધો છે. જો પપ અહીંયા મૂકી દીધો છે. અને અહીંયા ટ્રેક્ટરે ચડીને બેસી ગયા છે. તમારે આખું છે તો અનસાઈડ હોય હા હું થાચી જા થાચ્યા નથી, પણ એને છે ને સનેડો ભાળે ને એટલે આમ એને હાંકવાની મજા જ આવે. એટલે હાંકવાની મજા આવે ને જો એટલે દવાનું જો એને થાચ્યા નથી દવા છાંટીને, પણ એને હું હાંકતી હોય ને એટલે હક ન થાય. એને એમ થાય હું હાંકું હું અત્યારે લઈ હું દાખતી જો આ બધું કળજું મેં આંક્યું. હવે જો એને હાંકવું છે તો ભલે એ હાકે. તો હાલો યા ઘડીક હું હાંકું. એ માવો ખાય કાલી જે એ માવો ખાય કાલી જે આપણે થોડુંક આંચવી એકાદ ઉથલ પછી રોહિત હાંકશે. એમ કરવું છે ને? જો હવે રોહિત ફુવા માવો ખાતા હતા કે હવે પરિયાભાઈ પાછા હાંકવા માંડ્યા છે. તો જો મારા પરિયાભાઈ પાછા હાંકવા માંડ્યા છે. તો હવે માવો ખાઈ લે પછી હાકે રોહિત ફુવા. તો હવે આપણે દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે ઘરે જવાનું છે અને નાહી ધોઈને અને પછી આપણે હતું ને દરેડ પૈયું જવાનું છે. પણ આપણે આ બીજા ખેતરમાં થોડોક ભીંડો હતો તો મમ્મી કે ઉતારતા જાય. તો જો રોહિત મેળા છે ભીંડો ઉતારવા. તો હવે પછી ભીંડો ઉતારીને પછી એને ડેરીએ જવાનું મોડું થાય એટલે આપણે 6 વાગે ને ત્યાંથી નીકળી જવાનું છે. 7 વાગે એને ડેરીએ જવાનું હોય એટલે ચાલો ફટાફટ જો ભીંડો મીણાસ ઉતારવા ઠેલો લઈને. અને ડોડા ને એવું તો આપણે ફોલે ને બપોરનું મારી બેને તૈયાર કરી વાળ્યું છે ઠેલો. એટલે આપણે ઘરે વહી જવાનું છે. પછી ઘરે જઈને નાહી ધોઈને પછી આપણે પાછું દરેડે નીકળી જવાનું છે જવા. અને હાનનું થોડોક નાસ્તો પણ આપણે કરતું જવાનું છે. ખાવાનું નથી વાળુંનું, પણ નાસ્તો થોડો ઘણો કરીને આપણે નીકળી જવાનું છે. તો હાલો જો ભીંડો ઉતરી રહેવા જ આવ્યો છે. જોજે એક બાજુમાં સાહેરો એમાંથી ને ઉતારી લે ઓલી બાજુ આગળ. તો હાલો હવે આપણે ધીમે ધીમે પછી આ ભીંડો ઉતરી રહેવા આવ્યો છે. એટલે પછી મમ્મીએ કીધું તું 16 ને એવું, પણ હવે આપણે ટાઈમ નથી જાજો રહ્યો. પછી એને ડેરીએ જવાનું મોડું થાય એટલે હવે આપણે 16 ઉતારવા ખોટી નથી થવું. અને ભીંડો અને ડોડાની એવું તો ઘરે પેલા તૈયાર કરી વાળો છે બપોરનો ઠેલો. એટલે હાલો હવે આપણે જો ભીંડો ઉતરી જવા આવ્યો છે ને એટલે હવે આપણે ઘરે વૈયા જઈએ. તો જો હવે આપણે દરેડ જવા રેડી થઈ જશે. હવે આપણું કામ પતી ગયું છે. અને જો આપણે સાંઈ બેન અત્યારમાં સરસ મજાનો ડોડાનો સેવડો બનાવ્યો છે. તો આપણે થોડોક નાસ્તો કરતા જઈએ. અને રોહિત જો આમ બેઠા બેઠા નૈના ઓટા ઉપર બેઠા બેઠા ડોડાનો સેવડો ખાય છે. તો હાલો હવે આપણે થોડોક સેવડો ખાઈ લઈએ અને પછી આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ.